ગાંધીનગર પાસેના એક ગામમાં રહેતી યુવતીને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવાની ઘટના સામે આવી છે। આસામનો વિધર્મી યુવક ફ્લાઇટમાં યુવતીને આસામ ભગાડી ગયો હતો। ગાંધીનગર પોલીસે આસામ ખૂંદીને આરોપીને શોધી પાડ્યો। યુવતીને સુરક્ષિત પરત લવાઈ। ગાંધીનગર નજીક આવેલા એક ગામમાં રહેતી 20 વર્ષીય યુવતી ગુમ થઈ હતી। યુવતીના પિતાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં બહાર આવ્યું કે યુવતીના ઘરની નજીકમાં ભાડેથી રહેતા આસામના એક યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને લલચાવી ફૂસલાવીને આસામ ભગાડી ગયો હતો। આ યુવક, જેનું નામ સોઈફ અબ્દુલ મનાફ ઉદ્દીન છે, તે ગાંધીનગરની એક હોટલમાં સફાઈ સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો। આ ઘટનામાં લવ જેહાદની શંકા જણાતા યુવતીના પરિવારે ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા નો સંપર્ક કર્યો હતો અને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી। ત્યારબાદ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનની ટીમોને આ ઘટનાની બારીક તપાસની સૂચના આપવામાં આવી હતી। આરોપી તેમજ યુવતીને સુરક્ષિત રીતે પરત લવાયા છે। થોડી દિવસ પહેલાં સેક્ટર 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક આસામના છોકરા એક છોકરીને લલચાવી ફોસલાવી પ્રેમ જાલમાં ફસાવી આસામ લઈ ગયા। આસામ લઈ ગયા પછી આ છોકરીને ખબર પડી એની તરફથી કેટલા મોટી ભૂલ થઈ ગઈ। પછી આ પરિવારને સંપર્ક કરી છોકરી પરિવાર પોલીસ પાસે આવ્યા। સેક્ટર 7 પોલીસ અને ગાંધીનગર એલસીબી ખૂબ મહેનત કરીને આ છોકરીને આસામ હોજાઈ જિલ્લામાંથી લોકલ પોલીસની મદદથી રિકવર કરીને પરત લઈ આવ્યા। તો મારે બધા પેરેન્ટ્સ સાથે વિનંતી છે, માતા પિતા પાસે વિનંતી છે કે તમે તમારી પોતાની છોકરી છોકરા ઉપર ધ્યાન રાખો, કોની સાથે વાત કરે છે, ફોન ઉપર કોની સાથે સંપર્કમાં રહે છે અને એ કોઈ ऐसा गलत कदम ना उठाए, એની માટે તમે સતર્ક રહેવું જોઈએ અને ઉપર પૂરા દેખરેખ રાખના જરૂરી है।